હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું છું તમારો પ્રિય શિવમ સર અને આજના આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ નું સ્વાધ્યાય 8.1 નો ક્વેશ્ચન 1 અને 2. આટલી વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તમને મેથ્સ અઘરું લાગે છે, મેથ્સના દાખલા જોતા ડર લાગે છે, ગણિત આવડતું નથી, તો તમારા આ બધા જ પ્રોબ્લેમનું સમાધાન આ વિડીયોની અંદર થઈ જશે. મારી એક ઈચ્છા છે, મેરી ઈચ્છા સબકો શિક્ષા. તો આ અંતર્ગત હું સરસ રીતના યુટ્યુબમાં તમને આખું ચેપ્ટર કમ્પ્લીટ વ્યવસ્થિત રીતના શીખવીશ. તો તમારે બધા જ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલું રહેવાનું રહેશે અને સાથે સાથે દરેક વિડીયોને તમારે લાઈક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે. અને આ ચેપ્ટર પૂરું થાય પછી કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. સ્વાધ્યાય 8.1 ક્વેશ્ચન પહેલો અને બીજો અને ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. થિયરીનો વિડીયો આની પહેલા મૂકી દીધેલો છે. જો શું છે, નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે. માની લ્યો કે અહીંયા બે સમય સંખ્યા છે, એક છે -1 અને એક છે 0. આ બેની વચ્ચે કઈ 5 સમય સંખ્યાઓ આવે એ લખવાની છે. તો એના માટેની એક ટ્રીક છે, હું તમને શીખવીશ. આમાં સૌથી પહેલા આપણી પાસે બે સંખ્યા છે, એક -1 અને 0. તો સૌથી પહેલા હું બંને સંખ્યા લખી લઉં. -1 લખી લઉં, અહીંયા અલ્પ વિરામ કરી અને 0 લખી લો. આટલી વસ્તુ સૌને આવડે? તો કે હા સર આવડે. ચાલો આગળ. કેટલી સમય સંખ્યા શોધવાની કીધી છે? તો આપણને શોધવાની કીધી છે 5 સમય સંખ્યા. તો જેટલી કીધી હોય એમાં તમારે 1 ઉમેરી દેવાનું છે. કેટલા ઉમેરવાના? 1. તો માની લ્યો કે 5 કીધી છે તો એમાં 1 ઉમેરો તો કેટલા થાય? 6 થાય. તો હવે આ બે સંખ્યાને તમારે ઉપર 6 સાથે ગુણી અને આવી રીતના છેદમાં 6 લખી નાખવાનું છે. આવડે એટલું? તો કે હા. ચાલો અહીંયા 0 માં શું કરશું? તો કે 6 સાથે ગુણી અને છેદમાં લખી નાખશું. ફરી પાછું એકવાર શું કર્યું? તો કે આ બે સમય સંખ્યાઓ છે અને આપણે અલગ અલગ લખી લીધી. શોધવાની કેટલી કીધી છે? 5. જેટલી શોધવાની કીધી હોય એમાં 1 ઉમેરવાનો. 5 માં 1 ઉમેરો તો કેટલા થાય? 6 થાય. તો એ 6 સાથે ગુણી અને ભાગી નાખ્યું. 6 સાથે ગુણી અને ભાગી નાખ્યું. એટલે કે અંશમાં 6 લખ્યું, છેદમાં 6 લખ્યું, અંશમાં 6 લખ્યું, છેદમાં 6 લખ્યું. હવે આવું તમે કરો. માની લો કે -1 ને હું 6 સાથે ગુણીને ભાગું, તો આનો મિનિંગ આપણે કોઈ ચેન્જીસ કર્યો નથી એવો જ થાય. કેવી રીતના? તો કે ઉપરથી 6 ને નીચેથી 6 ઉડી જાય. તો આનો અર્થ -1 જ રહીએ. હો, એટલે આપણે કોઈ આમાં ફેરફાર બાકી કરેલો નથી. હવે તમે આમાંથી ઘણા લોકો એમ કહેશે કે સર અમારી સ્કૂલે તો 6 ની જગ્યાએ 7 ગુણ્યા છે. બરોબર, અમારી પાસે બીજી બુક છે તેમાં 8 ગુણેલા છે. તો બાળકો આની અંદર તમે કોઈ પણ સંખ્યા ગુણી શકો, પરંતુ આમાં 2, 3 એવા ગુણશું આપણે નાની સંખ્યા, તો 5 વચ્ચેની સંખ્યા નહીં મળે. પરંતુ એક એની ટ્રીક છે કે તમે આ જેટલી કીધી હોય એમાં 1 ઉમેરીને ગુણો ને તો તમને મોસ્ટ પ્રોબેબલી તમને વચ્ચેની 5 સમય સંખ્યા મળી જાય. કે એનાથી મોટી કોઈ સંખ્યા ગુણો, 7 સાથે ગુણીને ભાગો, 8 સાથે ગુણીને ભાગો, 9 સાથે ગુણીને ભાગો, તો પણ વચ્ચેની 5 સમય સંખ્યા મળી જતી હોય છે. બરોબર. ચાલો હવે આગળ જોવો જોઈએ. -1 ગુણ્યા 6 કેટલા થાય? તો કે -6 અને અહીંયા છેદમાં 6. 0 ગુણ્યા 6 કેટલા થાય? તો કે બાળકો 0 થશે. બરોબર, એના છેદમાં 6. આ 0 ના છેદમાં 6 આનો મિનિંગ થાય 0. બરોબર. તો આ 0 થી સંખ્યા આ જે છે -6 ના છેદમાં 6, તો આ કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે. તો આ ઋણ સંખ્યા છે એ 0 કરતા હંમેશા કેવી સંખ્યા હોય? નાની સંખ્યા હોય. તો માની લ્યો કે આવી સંખ્યા રેખા હોય તો અહીંયા 0 હોય. બરોબર. ત્યારબાદ -1 કઈ જગ્યાએ હોય? તો કે અહીંયા -1 હોય. તો આ બેની વચ્ચે આવતી સંખ્યા બધી માઇનસ જ હોય. બરોબર. માની લ્યો કે આ 0 છે તો હું 0 ના છેદમાં 6 લખી શકું? તો કે હા. તો 0 જેનો અર્થ થાય. એના પછી આગળ વધીએ તો -1 ના છેદમાં 6, -2 ના છેદમાં 6, એવી રીતના -6 ના છેદમાં 6 આવે. બરોબર. -6 ના છેદમાં 6 આવે એનો અર્થ -1 થાય, કારણ કે 6 ઉડી જાય એટલે શું વધ્યું? 1 વધ્યું. બરોબર. તો એવી રીતની આપણે વચ્ચે આવતી 5 સંખ્યાઓ છે તે લખી લઈએ. કોઈ પણ 5 લખવાની છે. બરોબર. તો ચાલો 0 છે, પછી હું લખીશ -1 ના છેદમાં 6, -2 ના છેદમાં 6, -3 ના છેદમાં 6, -4 ના છેદમાં 6 અને -5 ના છેદમાં 6. તો જુઓ 5 થઈ ગઈ. તો કે 1, 2, 3, 4, 5 હા થઈ ગઈ. આપણને કીધેલું એવું છે કે આ બેની વચ્ચે આવતી એમાં -6 ના છેદમાં 6 અને 0 ના છેદમાં 6 નો સમાવેશ ન થાય. એમની વચ્ચે જે સંખ્યા આવે છે તે જ સંખ્યા લખવાની છે. તો આ જે આપણો આવ્યો, આ છે આપણો જવાબ. શું છે? તો કે જવાબ.
સમજાઈ ગયું? લાઈક કરી દેજો. જો ન સમજાણું હોય તો આના પછીના દાખલામાં આપણે બરોબર શીખતા જ જશું. બધા દાખલા શીખશું, તમને આવડી જશે. જેમ પ્રેક્ટિસ થશે તેમ આવડી જશે. એક અગત્યની માહિતી આપવાની છે કે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તેની અંદર તમારે લોગિન કરીને અહીંયા ઉપર તમારું ધોરણ સિલેક્ટ કરી અને અહીંયા ફ્રી કોર્સ નામનો ઓપ્શન છે, તેમાં તમને તમામ વિડીયોઝ લાઇનમાં બરોબર મુકાવાના શરૂ થઈ ગયા છે. તો ચોક્કસથી તમે તેમાંથી શોધી શકશો અને સાવ ફ્રી છે, તો તમે ચોક્કસથી એમનો લાભ લ્યો. તમારે જો કોઈ કોર્સ ખરીદવો છે, ગણિત વધારે તમને અઘરું લાગે છે, ડિફિકલ્ટ લાગે છે, તો કોર્સ ખરીદી શકો છો. તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં તમને જો કોર્સ અવેલેબલ હશે, બરાબર કોર્સમાં જગ્યા હશે, તો ત્યાં તમને બતાવશે, તો તમે તેનો લાભ લઈ શકો છો. ચાલો, તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો અહીંયા લિંક નામનો ઓપ્શન છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. એપ્લિકેશનમાં બધું જ મળી જશે. નેક્સ્ટ છે -2 અને -1. સૌથી પહેલું આપણું કામ શું હતું? બંનેને આપણે લખવાના. ચાલો, મેં અહીંયા -2 લખી દીધા અને અહીંયા મેં -1 લખ્યા. વચ્ચેની 5 સંખ્યા આપણે શોધવાની છે. તો 5 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 6. તો આપણે બે સંખ્યાને 6 સાથે ગુણી અને ભાગશું. એટલે કે ઉપર 6 ગુણ્યા અને છેદમાં 6 લખ્યા એટલે આ ભાગ્યા. અહીંયા 6 ઉપર લખ્યા અને છેદમાં 6 ભાગ્યા. હવે ચાલો હું આ બંનેનો ગુણાકાર કરું. 6 2 કેટલા થાય? 12. હવે અહીંયા માઇનસ છે તો ઓછે વધતે ઓછા થાય બાળકો, એટલે 12/6. આ 6 ગુણ્યા -1 -6 થાય, તો -6/6. હવે મને સૌ કોમેન્ટ કરીને જણાવવો જોઈએ કે આ -6 મોટા કે -12 મોટા? 6 મોટા કે 12 મોટા એમ નથી પૂછ્યું. -6 મોટા કે -12 મોટા? તો એક વસ્તુ યાદ રાખજો, જો 1 અને 2 આ રીતની બે સંખ્યા હોય તો આમાં 2 મોટો છે, એના કરતા 1 નાનો છે. પરંતુ જો હું બેની આગળ માઇનસ લગાડ દઉં તો -2 નાનો થાય, જ્યારે -1 કેવો થાય? એનાથી મોટો થાય. અને આ બે કરતા 0 વધારે મોટો થાય. કેવી રીતના? તો કે આપણે સંખ્યા રેખા જોઈતી, વચ્ચે 0 હતો, આ બાજુ 1 2 3, આ બાજુ -1 -2 -3. તો સંખ્યા રેખામાં જેમ તમે જમણી બાજુએ જાઓ એમ સંખ્યા મોટી થતી જાય, સંખ્યા રેખામાં જેમ તમે ડાબી બાજુએ જાઓ એમ સંખ્યા નાની થતી જાય. તો જોવો જોઈએ, આ -1 કરતા -2 કઈ બાજુ છે? તો કે ડાબી બાજુએ છે. તો આ -1 કરતા -2 કેવો થાય? નાનો થાય. એવી જ રીતના -6 કરતા -12, -6 પહેલા આવશે ને પછી આગળ જશું તો -12 આવશે. એટલે -6 કરતા -12 ડાબી બાજુએ આવેલો છે, એટલે -6 કરતા -12 કેવો થશે? નાનો થશે. તો આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે -6 મોટો છે, -12 કેવો છે? નાનો છે. આ મોટો છે અને આ નાનો છે. ચાલો, હવે આપણે આમાં લખીએ તો લખશું કે -6 અને -12 ની વચ્ચે આવતી એવી લખવાની, એટલે -7/6 બરોબર. -6 પછી -7 પછી -8 -9 -10 બરોબર. 1 2 3 4 અને -11 બધાના છેદમાં 6 છે, તો લાઈનમાં લખી દઉં 6. પછી -11 પછી -12 આવે, પરંતુ -12 તો અહીંયા છે એટલે આપણે તેને લેવાનો નથી. અને આ 5 સંખ્યા આપણને મળી ગઈ છે. તો આ છે આપણો સરસ મજાનો દાખલાનો જવાબ. સમજાઈ ગયું? જલ્દીથી મને કોમેન્ટ બોક્સમાં જો સમજાણું હોય તો જણાવી દો. બરોબર, ચોક્કસથી તમારે જણાવવાનું છે. તમે કોમેન્ટ કરશો તો જ મને ખ્યાલ આવશે, એટલે કોમેન્ટ કરવાનું રાખજો. ચાલો આગળ. -4/5 અને -2/3. આ દાખલો તમારે ખાસ શીખવાનો છે. જોજો, પેલા બે હું લખી લઉં. -4/5 આપ્યું છે, બીજું આપ્યું છે -2/3. તો આ તમે દાખલો જોશો ને તો બંનેના છેદમાં અંકો છે. અંકો છે એનો તો વાંધો નહીં, પરંતુ બેના છેદમાં અલગ અલગ અંકો છે. જ્યારે કોઈ પણ બે વસ્તુના છેદમાં અલગ અંકો હોય ને તો બેને સરખા કરવાની ટ્રાય કરવાની. શું કરવાની? બંનેને સરખા કરવાની ટ્રાય કરવાની. ફરી પાછું એકવાર બોલું છું, સમજજો. આના છેદમાં 5 છે, આના છેદમાં 3 છે. તો બંને અંકો અલગ છે, તો મારે છેદમાં બે સરખા અંકો કરવા છે. જો સરખા અંકો કરવા હોય તો આનો ગુસ્સા લેવો પડે. શું લેવો પડે? ગુસ્સા. ગુસ્સામાં તમને અઘરું લાગતું હોય તો ટૂંકમાં તમારે આ બે આંકડા જે ઘડિયામાં આવતા હોય, નાનામાં નાના જે ઘડિયામાં આવતા હોય તે ઘડિયો આમાં નીચે લેવાની ટ્રાય કરવાની. તમે કહેશો સમજાતું નથી, અઘરું લાગે છે, ચિંતા ન કરો, થઈ જશે. જોવો, માની લ્યો 15 ઘડિયામાં 5 આવે, તો કે હા આવે. 5 ઘડિયામાં 15 આવે, તો કે હા આવે. 3 ઘડિયામાં 15 આવે, તો કે હા આવે. 5 તેરી 15, 3 5 15. તો 5 અને 3 બેના ઘડિયામાં 15 આવે. આવે ને?
તો બસ એવો આંકડો વિચારવાનો કે જે બેયના ઘડિયામાં આવતો હોય. તો મારે આના છેદમાં 15 કરવા હોય તો જોજો અહીંયા -4/5 છે, પરંતુ એ મારે છેદમાં 15 કરવા હોય તો મારે 5 ને કેટલા સાથે ગુણવા પડે? તો 5 તેરી 15 થાય તો મારે છેદમાં 3 સાથે ગુણવા પડે. હવે એક નિયમ છે કે જે વસ્તુ તમે છેદમાં ગુણો એ અંશમાં ગુણવી જ પડે, બાકી તો તમે રકમ ફેર કર્યો કહેવાય. એટલે ઉપર અંશમાં જેટલા છેદમાં ગુણ્યા હોય એટલા ઉપર ગુણી જ દેવાના. હવે જોઈ લ્યો અહીંયા -2/3 છે તો એ લખી લઉં એમને હું. હવે અહીંયા મારે છેદમાં 15 કરવા છે તો હું કેટલા સાથે ગુણું 15 થાય? તો 5 તેરી 15 થાય તો 5 સાથે ગુણવું, અને છેદમાં મેં જે ગુણ્યો અંશમાં પણ એ જ સંખ્યા સાથે મારે ગુણવાના થાય. ચાલો હવે આગળ શું કરશું? 4 તેરી 12 અને અહીંયા ઓછા છે એટલે -12 આવે, ઓછે વધતે -12 અને છેદમાં 5 તેરી 15. હવે અહીંયા 5 2 10 એટલે -10 અને છેદમાં 5 તેરી 15. હવે આમાં તમે જોશો તો આપણી પાસે એવી બે સંખ્યા આવી ગઈ, બરોબર? બે સંખ્યા એવી આવી ગઈ કે બંનેના છેદમાં 15 છે, પરંતુ તમે -10/15 ને -12/15 ની વચ્ચે 5 સંખ્યા ધારી શકશો નહીં, કારણ કે -10/15 પછી -11/15 આવે, પછી ડાયરેક્ટ -12/15 આવે. તો વચ્ચે તો એક જ સંખ્યા આવી, કઈ? તો કે -11/15. આપણને પૂછી છે 5 સંખ્યા, તો શું કરવાનું? તો કે આપણે કોઈક સંખ્યા સાથે ગુણી અને ભાંગી દઈ. કોઈક સંખ્યા એટલે કેવી? તો કે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. આપણે કઈ લેતા હતા? તો કે આમાં શોધવાની કેટલી છે? 5 સંખ્યા. તમે એક ઉમેરી દઈ તો કેટલા આવે? 6. તો 6 સાથે ગુણીને ભાગતા હતા, બરાબર? પરંતુ આમાં એટલી બધી મોટી સંખ્યા તમારે ગુણવાની જરૂર નથી, નાની સંખ્યા ગુણશો તો એ થઈ જશે. તો માની લે હું 4 સાથે ગુણું છું, તમે 4 ની જગ્યાએ 5 સાથે ગુણી શકો, 6 સાથે ગુણી શકો, 7 સાથે, 8 સાથે, કોઈ પણ સંખ્યા સાથે ગુણી શકો, એટલે ચિંતા ન કરતા. તો હું આમાં 4 સાથે ગુણું છું. કેટલા સાથે? 4 સાથે. તો ચાલો છેદમાં અહીંયા 4 સાથે ગુણ્યું, અહીંયા ઉપર 4 સાથે ગુણ્યું. એવી જ રીતના અહીંયા પણ હું 4 સાથે ગુણું અને છેદમાં પણ 4 સાથે જ ગુણું, એટલે અંશમાં ને છેદમાં 4 સાથે મેં ગુણ્યું. ડન? 12 4 કેટલા થાય? 48 થાય. 15 4 કેટલા થાય? ઘડિયો બોલો. કેટલા? 60. કેટલા? તો કે 60. ઘડિયો બોલવાનો ખાસ. 10 4 40 અને 15 4 સાથે ગુણવાના છે, 5 સાથે ને, એટલે 15 ચોકું 60. હવે જોવો જોઈએ 40 અને 48 આ બેની વચ્ચે 5 સંખ્યાઓ આવી જાય તો તમે કહેશો હા સર આવી જાય. તો ચાલો અહીંયા હું લખી દઉં, બરોબર? વચ્ચે લીટો પાડી લઉં અને પછી લખું. તો જોજો 40 પછી ને 48 ની વચ્ચેની 5 લખવી હોય તો -41/60, બરોબર? છેદમાં 60 છે એટલા માટે જોવો શું છે? છેદમાં 60 એટલે -40 પછી -41/60, -42/60, -43/60, -44/60, -45/60. આપણે કેટલી લખવી? ખાલી 5 લખવી. કેટલી લખવી? તો કે ખાલી 5. તો 1 2 3 4 ને 5 કેટલી લખી મેં? 5 સંખ્યાઓ લખી દીધી. તો આ શું થઈ ગયું? આપણો જવાબ આવ્યો. ફરી પાછો આ દાખલો સમજીએ એકવાર. શું કર્યું? બેયના છેદ અલગ હતા તો મારે છેદ સરખા કરવા હતા. તો છેદ સરખા કરવા હતા તો મેં શું વિચાર્યું? તો કે આ બે સંખ્યાના ઘડિયામાં કોઈ એક એવી સંખ્યા આવે કે જે બેયમાં આવતી હોય તો હું બોલું ભાઈ 5 1 5, 5 2 10. હવે આ 10 છે 3 માં ન આવે, પછી આવ્યું 5 તેરી 15, તો 15 છે 5 ના ઘડિયામાં આવે ને 3 ના ઘડિયામાં આવે. તમે બેયના છેદમાં 15 કરવાની ટ્રાય કરી તો 15 કર્યા, પછી આ બેયની વચ્ચે એક જ સંખ્યા આવતી હતી એટલે મેં કોઈ સંખ્યા સાથે ગુણીને ભાંગી દીધું. તો પ્રશ્ન એ ઉભો થાય કે મારે કઈ સંખ્યા સાથે ગુણીને ભાંગવો? તો તમે ટ્રાય કરવાની 2 સાથે કરો, 3 સાથે કરો, બરોબર? પરંતુ તમારે 4 5 એવી સંખ્યા સાથે ગુણીને ભાગશો તો તમારું કામ થઈ જશે. આમાંથી ઘણા લોકો એમ કે સર મેં 5 સાથે ગુણીને ભાગ્યા કે 6 સાથે ગુણીને ભાગ્યા, તો શું અમારું સાચું છે? તો તમારો જવાબ સાચો જ છે, બરોબર? આમાં 6 સાથે ગુણીને શું કામ ન ભાગ્યા? તો કે છેદમાં મોટી સંખ્યા આવી જાત કે 15 ગુણ્યા 6 કરવું પડે, 12 ગુણ્યા 6 કરવું પડે, એટલે આ જવાબ એ સાચો. તમારે અલગ છેદમાં અંશમાં આવતું હોય તો તમારો જવાબ પણ સાચો છે, ખોટા જવાબ નથી, એટલે ચિંતા કરતા નહીં. ચાલો આગળ. આમાં એવું છે, જોવો આના છેદમાં 2 છે, આના છેદમાં 3 છે. તો ચાલો પેલા બંનેને લખીએ. તો જોવો -1/2 આ માઇનસ છે ને આ પ્લસ છે, અને અહીંયા 2/3. તો સૌથી પહેલું કામ હું બેયના છેદ સરખા કરવાનું કામ કરીશ. બેયના છેદ સરખા કરવાનું. તો બેયના છેદ મારે સરખા કરવા હોય
તો એવો 2 ના ઘડિયામાં એ વસ્તુ આવતી હોય ને 3 ના ઘડિયામાં આવતું હોય તો જો હું 3 નો બોલું તો 3 એકા 3, 3 2 6. હવે જો 6 2 ના ઘડિયામાં આવે તો કે આ 2 તેરી 6 આવે ને, તો આમાં 2 ના છેદના આપણે 6 લઈએ, અથવા તો આ 2 નો ગુણાકાર કરી દઉં. 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. એટલે 2 ના છેદમાં 6 લેવાની ટ્રાય કરું તો 2 ના છેદમાં 6 ક્યારે આવે? તો કે અહીંયા મારે છેદમાં 6 કરવા હોય તો 2 ને હું 3 સાથે ગુણું તો 6 થાય, 2 તેરી 6. અને જે વસ્તુ મેં છેદમાં ગુણી છે એ વસ્તુ અંશમાં ગુણવી ફરજિયાત છે. એવી જ રીતના આમાં મારે છેદમાં 6 કરવા હોય તો અહીંયા મારે 2 સાથે ગુણવા પડે. જે વસ્તુ હું છેદમાં ગુણું એ અંશમાં ગુણવું ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત છે. ચાલો આગળ જોવો જોઈએ. 3 એકા 3 એટલે -3 ના છેદમાં 3 2 6. અહીંયા 2 2 4 ના છેદમાં 3 2 6. હવે જોવો જોઈએ અહીંયા 4 ના છેદમાં 6 છે, અહીંયા -3 ના છેદમાં 6 છે. હવે પહેલા આપણે ચેક કરી લેવાનું આ બેની વચ્ચે 6 સંખ્યા સોરી 5 સંખ્યા આવી જાય તો કે હા આવી જાય. કેવી રીતના? તો જોવો 4 કરતા -3 નાના થાય એટલે આવી રીતના લેવાનું થાય. 3 ના છેદમાં 6, 2 ના છેદમાં 6, 1 ના છેદમાં 6, 0 ના છેદમાં 6, -1 ના છેદમાં 6, -2 ના છેદમાં 6 અને પછી આવે -3 ના છેદમાં 6. તો વચ્ચે તો કેટલી બધી સંખ્યા મળી ગઈ. કોઈ પણ 5 લખી નાખીએ તો અહીં 4 છે તો એની આગળની સંખ્યા 3 ના છેદમાં 6, પછી આવે 2 ના છેદમાં 6, 2 પછી 1 આવે, પછી 0 આવે, પછી -1 આવે, પછી -2 આવે, પછી -3 ના છેદમાં 6 લખવાની નહીં અને બધાના છેદમાં 6. તો તમે જોવો જોઈએ આ કેટલી સંખ્યા મેળવી? 1 2 3 4 5 ને 6 મળી ગયા. તો આપણને જો આ નો મળી હોત ને વચ્ચે માની લ્યો એક જ સંખ્યા મળી હોત તો શું કરત? તો કે અંશમાં ને છેદમાં કોઈ સંખ્યા સાથે આપણે ગુણત, 4 સાથે, 5 સાથે, 6 સાથે, બરોબર. વધારે 6 સાથે ગુણત કારણ કે નાની સંખ્યા છે એટલા માટે. અહીંયા 5 જ જોતી હતી એટલે હું 5 રાખું છું, બરોબર. 1 મેં ચકી નાખી. ડન છે. તો આવી ગયો આપણો જવાબ. બહુ સહેલું છે. પ્રેક્ટિસ જેટલી કરો ને એટલું આવડી જાય. ગણિત છે ને એનો એક નિયમ છે, જેટલી વધારે પ્રેક્ટિસ એટલું સારું તમારું ગણિત. ફરી પાછું એકવાર, જેટલી વધારે પ્રેક્ટિસ એટલું સારું તમારું ગણિત. યાદ રાખવાનું છે. ચાલો આગળ. હવે આવ્યો પ્રશ્ન નંબર 2. કુકરા જેવું ભણવું જ છે તો પછી આપણે મહેનત કરવાની જ થાય છે અને સૌએ સારી મહેનત કરવાની છે. સરસ રીતના છેલ્લે સુધી વિડીયો જોવાનો છે. જોવો આ બહુ સરસ મજાની મજા આવે એવી વસ્તુ છે. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો. આ પેટર્નની અંદર બીજી 4 સમય સંખ્યા લખવાની છે. પેટર્નને ચેક કરતા આવડવી જોઈએ. જો આ હું રકમ પાછી અહીંયા લખું એટલે આપણને થોડીક મજા આવે. -3 ના છેદમાં 5 છે, રકમ જ લખું છું જે છે એ -6 ના છેદમાં 10 છે, -9 ના છેદમાં 15 છે, પછી છે -12 ના છેદમાં 20. હવે જુઓ આની આગળ તમારે બીજી 4 સંખ્યાઓ લખવાની કીધી છે. આગળ આવતી હોય એવી તો તમારે અંશ અને છેદને અલગ અલગ વિચારવાનું. શું કરવાનું? અલગ અલગ વિચારવાનું. તો જુઓ હું પહેલા અંશનું વિચારું. અહીંયા 3 છે, પછી અહીંયા 6 લખ્યું, પછી 9 લખ્યું. તો હા સર આ તો 3 નો ઘડિયો ઉપર લખ્યો. 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12. તો એના પછી શું આવે? જોજો 3 4 12 તો 3 5 15 આવે. માઇનસ છે એટલે બધા માઇનસ. 3 6 18, 3 7 21 અને 3 8 24. આપણે કેટલી લખવાની? 4 લખવાની એટલે 4 લખી. આ જ વસ્તુને અહીંયા ઉપર તમારે લખવાનું હોય, બરાબર. ઉપર લખવાનું હોય. કઈ જગ્યાએ લખવાનું હોય? એટલે આ શું થઈ ગયું? હા, ઉપર લખવાનું હોય, ઉપર અહીંયા, બરાબર. પરંતુ મેં નીચે અલગ લખી લીધું છે એટલે ડાયરેક્ટ જવાબ આવે. એટલે ઉપર લખો તોય ચાલે, નીચે લખો તોય ચાલે. હવે જો હવે છેદનો વારો શું છે? અહીંયા 5 છે, 10 છે, 15 છે, 20. સર આ તો 5 નો ઘડિયો છે. તો જુઓ 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20. પછી શું આવે? 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40. તો આ શું આવ્યું? આ 4 સંખ્યા આના પછીની આવી ગઈ, બરાબર. આ 4 સંખ્યા છે આના પછીની આવી ગઈ. આમાં મેં રકમ અહીંયા હાથે જ લખેલી, એમ છતાં અહીંયા લખેલી છે જેનું આપણે કશું કામ છે નહીં. તો આ શું છે? કામના પછી આવતી 4 સંખ્યાઓ છે. સમજાવવા માટે ઓલી મેં રકમ ઉપર લખેલી હતી. શું કર્યું? તો કે અંશ અને છેદને આપણે અલગ અલગ વિચારતા હતા. શું કરતા હતા? અલગ અલગ વિચારતા હતા અને કર્યું. આગળ જોઈએ આમાં જોજો અહીંયાથી જ આપણે નીચે આગળ લખશું. તો પેલા અંશ લખીએ. જો 1 2 3, ભલે આગળ માઇનસ છે તો માઇનસ લગાડી દેશું.
તો 1 2 3 આગળની કોઈ સંખ્યા હોય તો ઉપર શું આવે તો કે 1 2 3 4 આવે, પછી 5 આવે, પછી 6 આવે અને પછી 7 આવે. બધાની આગળ માઇનસ છે તો અહીંયા મેં આગળ માઇનસ રાખ્યા. છેદનું વિચારો જોઈ તો જો છેદમાં શું થશે તો કે આમાં તમે જોશો તો 4 છે, 8 છે, 12 છે. સર આ તો 4 નો કર્યો. 4 એકા 4, 4 2 8, 4 3 12, તો ચોકે ચોકે 16, 4 5 20, 4 6 24, 4 7 28. બરોબર. તો આ શું આવી પછીની 4 સંખ્યા આવી ગઈ. બરોબર. તો આ છે આપણો સરસ મજાનો ઉત્તર એટલે કે જવાબ. નેક્સ્ટ ચાલો, આમાં મારી પહેલા તમારે કહેવાનું થાય હો. જો આમાં ઉપર માઇનસ છે ને આ બધામાં નીચે માઇનસ છે તો તમે માઇનસ કાં તો બધામાં ઉપર રાખો કાં તો નીચે રાખો, સરખું જ થાય. બરોબર. અહીંયા 2 ના છેદમાં -12 આવી રીતના લખ્યું છે તો આને હું -2 ના છેદમાં 12 લખું તો આ વસ્તુ ઈ જ થાય એટલે કે સરખી જ થાય. એટલે એમાં તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. તો હું માઇનસ બધામાં પછી આપણે ગમે ત્યાં રાખી દેશું. પેલા એમને જોવું. અહીંયા 1 2 3 4 તો આગળ શું આવે 5 6 7 અને 8. 4 લખવાની છે એટલે 1 2 3 4 5 6 7 8. હવે છેદનો વારો. છેદમાં કેનો કર્યો છે જોવો જોઈએ તો 6 એકા 6, 6 2 12, 6 3 18, 6 4 24, પછી 6 35, 6 6 36, 6 7 42, 6 8 48. હવે બધામાં માઇનસ છે તો મોસ્ટ ઓફમાં નીચે માઇનસ છે તો બધામાં નીચે માઇનસ મૂકી દઉં. આની જગ્યાએ કોકને એમ મન થાય કે મારે ઉપર બધામાં માઇનસ લખવું છે તો લખી શકાય. સાચું જ છે તમારું, ખોટું નથી. બરોબર. તો લખો અને લખી શકાય. એટલે ચાલો, તો આ શું થઈ ગયું આપણો આવી ગયો જવાબ. જવાબ એટલે આન્સર. વધી આગળ લ્યો. હાલો, આમાં જોવો જોઈએ શું છે તો કે અહીંયા તમે નોટિસ કરશો ને તો આ 2 ના છેદમાં 3, 2 ના છેદમાં 3 2 વાર છે. કેટલી વાર છે? 2 વાર છે. તો એને તમે ઇગ્નોર કરો. પેલા તો એમ જ વિચારો કે 1 વાર છે. બરોબર. તો જો 2 4 6 તો 2 નો કર્યો છે 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14. નિશાનીનું પછી જોઈ લેશું. બરોબર. ક્રમિક આના પછી એ જ આવે. નીચે જોવો જોઈએ 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21. બધામાં નીચે માઇનસ છે તો અહીંયા હું લખી દઉં માઇનસ. તો આ આવી ગઈ એના પછી આવતી 4. પરંતુ આ દાખલાની અંદર થોડીક ભૂલ કરી હોય તો ભૂલ કહી શકો તમે. બરોબર. થોડુંક ટ્વિસ્ટ કર્યું હોય તો ટ્વિસ્ટ કહી શકો. બરોબર. કારણ કે આ પહેલી સંખ્યા 2 વખત લખેલી છે, પછી આગળની સંખ્યા બધી એક એક વાર છે. તો આપણે અહીંયાથી જ આગળનું જોવાનું થાય. આ સંખ્યાને તમારે ભૂલી જવાની છે. ખરેખર ભૂલ ન કહેવાય પરંતુ એ ભૂલી જવાની અને આગળની સંખ્યા બધી જોવાની થાય. બરોબર. તો આ એના પછી આવતી 4 સમય સંખ્યાઓ છે જેને આપણે લખી લીધી છે. તો બાળકો, આની સાથે સાથે આપણો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 થાય છે સરસ રીતે પૂરો. આશા રાખું છું કે આખો ક્વેશ્ચન મેં તમને બેસ્ટ સમજાવી દીધો છે. એકેય વસ્તુ બાકી રાખેલી નથી. તમારે બધા જ વિડીયો લાઈનમાં શોધવા છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેનલમાં નવા છો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો અને આ વિડીયોને બધાએ લાઈક કરી જ દેવાનો છે. આ ચેપ્ટર પછી કયું ચેપ્ટર જોવું છે કોમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.